મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે દવા ખાવાનો મંત્ર. તમને કદાચ મનમાં એવું લાગતું હશે કે શાસ્ત્રી દવા ખાવાનો કોઈ મંત્ર હોય, થાય પ્રશ્ન. પણ હા, હું જે જવાબ આપીશ એ શાસ્ત્ર પ્રમાણસરની વાત કરીશ. દવા ખાવાના પણ મંત્ર છે ને, એ પણ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે, પણ એ શાસ્ત્રને ક્યારે આપણે ગહેરાઈથી ઘણી વખત જોયા નથી હોતા. મિત્રો, જ્યારે સમુદ્ર મંથનની કદાચ કથા તમે સાંભળી હોય તો સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું દેવતાઓને દાનવો દ્વારા, ત્યારે તે વખતે 14 પ્રકારના રત્ન નીકળ્યા હતા. અને તે રત્ન હતા કૌસ્તુભ, પારિજાત, કશુરા, ધન્વંતરી, ચંદ્રમા. ધન્વંતરી ભગવાન નીકળ્યા હતા. અને ધન્વંતરી ભગવાન એટલે એવું કહેવાય છે દેવતાઓના ડોક્ટર. દેશી ભાષામાં વાત કરું તો દેવતાઓના ડોક્ટર. કેમ કે ધન્વંતરી ભગવાનની જોડે જડીબુટી હતી ને, જડીબુટીને અત્યારે આજની ભાષામાં હું કહું તો દવા. દેવતાઓને જ્યારે બીમાર થતા ત્યારે ધન્વંતરી ભગવાનની દવા એ પણ લેતા હતા. અને ધન્વંતરી ભગવાને આ મંત્ર કહ્યો છે કે દવાઓની સાથે આ મંત્ર બોલવો. એટલે હું જે વાત કરીશ એ મંત્રના નિર્માણ મતલબ રચયિતા ધન્વંતરી ભગવાન હતા, કે જેમને દેવતાઓને આ મંત્ર આપ્યો છે. અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેષદા નશ્યંતિ સકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ. આ સત્ય છે અને એ વાત ધન્વંતરી ભગવાને કરેલી છે. મિત્રો, બીજી તમને વાત કહી દઉં. આપણે રામાયણ પર જોઈએ છે, ત્યારે રામાયણની અંદર પણ જ્યારે લક્ષ્મણજી અને મેઘનાદ વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ને, તે વખતે મેઘનાદના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થાય છે. મતલબ લક્ષ્મણજી બીમાર પડે છે એવું કહી શકાય. અને લક્ષ્મણજી જ્યારે ઘાયલ થયા છે ત્યારે હનુમાનજી મહારાજ ડોક્ટરને લાવે છે. કયા ડોક્ટર? તો કે રાવણની લંકામાં સુષેણ નામના જે વૈદ્ય હતા, વૈદ્ય એટલે આજની ભાષામાં આપણે ડોક્ટર કહીએ. રાવણની લંકામાં જે સુષેણ નામના વૈદ્ય હતા એમને હનુમાનજી લઈને આવે છે અને કહે છે કે લક્ષ્મણજીને સાજા કરો. ત્યારે સુષેણ નામના વૈદ્ય કહે છે કે ભાઈ, આના માટે તમારે દવાની જરૂર છે, એટલે ઔષધિની જરૂર છે. અને એ ઔષધિ જ્યાં હું તમને કહું ત્યાં તમારે જવાનું, ઔષધિ લઈને આવવાનું. એ ઔષધિ આપણે પીવડાવીશું ત્યારે સાજા થશે. અને બીજા દિવસનો સૂર્ય ઉદય થાય એ પહેલાં તમારે મને આપવી પડશે, તો જ એની અસર થશે. હનુમાનજી મહારાજ ત્યારે ઔષધિ લેવા જાય છે. અને ઔષધિ લેવા જાય છે એટલે આખો પર્વત આપણે ઘણી વખત જોઈએ છે કે હનુમાનજી પર્વત, આપણે ઘણી વખત ફોટામાં પણ જોઈએ હનુમાનજી મહારાજે પર્વત ઉઠાવેલો છે. તો એ વખતની ઘટના છે. હનુમાનજી મહારાજ વિચાર કરે કે આટલી બધી ઔષધિ છે, હું કઈ લઈ જાઉં? તો ખબર ના પડી તો બધી જ ઔષધિ એટલે બધી દવાઓ લઈ લીધી. મતલબ એ પર્વત આખો ઉપાડીને લાવ્યા છે. અને તે પર્વતની જડીબુટીને સુષેણ નામના વૈદ્ય એને લસોટી છે એનો અર્ક બનાવ્યો અને અર્ક લક્ષ્મણજીને પીવડાવ્યો. મતલબ દવા પીવડાવી, લક્ષ્મણજી સાજા થયા છે. તો આપણને દવાનું પ્રમાણ, ઔષધિ, દવાને પહેલા ઔષધિ કહેવામાં આવતું અને એનું પ્રમાણ આપણને જોવા મળે છે. તો ઔષધિના દેવ છે એનું નામ છે ધન્વંતરી ભગવાન. અને હું જે વાત કરવાનો છું એ ધન્વંતરી ભગવાનની કરવાનો છું. તો ધન્વંતરી ભગવાને દેવતાઓને જે મંત્ર આપ્યો હતો તે મંત્ર શ્લોક, એક શ્લોકની અંદર 3 મંત્ર છે. મતલબ ભગવાનના આ એક જ શ્લોકમાં 3 નામ છે. અત્યારે હાલ આપણે બધા સૌ જાણીએ છીએ કે અત્યારે કંઈક ના કંઈક શરીરની અંદર નાની મોટી બધાને ક્યાંક ને ક્યાંક દુખાવો થતો હોય, પીડા થતી હોય, તો આપણે ડૉક્ટરને ત્યાં જતા હોય, દવા લાવતા હોય. દવા આપણા માટે કલ્યાણકારી બનતી હોય છે. કેમ કે દવા અને ઔષધિ કહેવાય. એ ઔષધિ, એ દવા જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણું શરીર સારું રહેશે. મતલબ જ્યારે તકલીફ પડે ત્યારે હંમેશા દવા ખાવી જોઈએ. પણ દવાની સાથે સાથે તમે જો આ ધન્વંતરી ભગવાનના 3 નામ જે છે ભગવાનના કહેલા, તે 3 નામ બોલો છો તો એ દવા તમને સાનુકૂળ બને છે, તમને ફાયદો આપે છે. અને આનું પ્રમાણ શાસ્ત્રમાં છે. જેવું શ્લોક કહું છું એમાં લખ્યું છે અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ સકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ. નશ્યંતિ સકલા રોગા, રોગને નાશ કરે છે. આ મંત્રમાં એવી તાકાત છે. પણ મંત્રની સાથે દવા ગળીને જ મંત્ર બોલવાનો, એકલો મંત્ર કામ નહીં આવે. દવાની સાથે આ મંત્ર બોલવાનો, ગળવાની. તો નશ્યંતિ સકલા રોગા, રોગને નાશ કરે છે. અને આવું હું નથી કહેતો, આવું શ્લોકમાં લખ્યું છે. અને લખ્યું છે કે સત્યમ સત્યમ વદામ્યહમ. પાછું એવું નથી કે આ ખોટું છે, સાચું છે એવું અહીંયા લખ્યું છે. સત્યમ સત્યમ વદામ્યહમ. કોને કહ્યું? તો
તો કે ધન્વંતરી ભગવાને આ શ્લોક દેવતાઓને આપ્યો હતો. ઘણી વખત જ્યારે અમે ગ્રંથ વાંચતા હોય છે ત્યારે આવી વસ્તુ અમને જાણવા મળે, અને જાણવા મળે છે એટલે હંમેશા લોકો માટે ઉપયોગી વસ્તુ હોય કે જે ઘરેલું ઉપાય હોય, જેમાં કોઈ ખર્ચો ના હોય અને ભગવાનનું નામ લેવામાં અમે હંમેશા પુણ્ય મળે છે. પણ દવા કરતી વખતે જો આ જે ધન્વંતરી ભગવાને આપેલો શ્લોક જે નામ છે એ બોલવામાં આવે ને એનાથી જો ફાયદો થતો હોય તો ચોક્કસ આપણે કરવું જોઈએ. એનાથી બે ફાયદા, એક તો દવા માફક આવે, બીજું ભગવાનના નામ લેવાય. તો દર્શક મિત્રો, આ જે હું શ્લોક બોલ્યો એ શ્લોકની અંદર જે 3 નામ હતા એ 3 નામ હું તમને વિસ્તારથી કહું, કેમ કે શ્લોક તો કદાચ તમને એનું ભાષાંતર ખબર નહીં હોય, પણ હું તમને ભાષાંતર કરીને કહું છું કે એની અંદર લખ્યું અચ્યુતાનંદ ગોવિંદ. અચ્યુતાનંદ અને ગોવિંદ આ 3 નામ છે ભગવાનના. એ 3 નામ બોલવાના છે. એટલે પહેલું બોલવાનું ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ ભગવાન કૃષ્ણ ભગવાનનું નામ છે. ઓમ અચ્યુતાય નમઃ. પહેલું આ બોલવાનું ઓમ અચ્યુતાય નમઃ. બીજું નામ બોલવાનું ઓમ અનંતાય નમઃ. અને ત્રીજું ઓમ ગોવિંદાય નમઃ. આ 3 નામ બોલીને દવા કરો, જેનાથી દવા તમને અસર કરે છે. અને દવા તો એનું કામ કરે છે, પણ ભગવાનનું નામ લેવાથી શરીરમાં નિરોગી તમે જલ્દી બનશો. રોગ નહીં આવે અને રોગ હશે જલ્દીથી મટે છે. તો ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ અને ઓમ ગોવિંદાય નમઃ. તો આ હતા ભગવાનના 3 નામ જે ભગવાન ધન્વંતરી ભગવાને કહ્યું. દર્શક મિત્રો, તમને જો આ વિડીયો કદાચ સારો લાગ્યો હોય તો ચોક્કસ અમારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો. અને આ વિડીયો બહુ જ ઉપયોગી છે, તો તમે તમારા ગ્રુપમાં પણ એને બધા જે વ્યક્તિ બીમાર હોય એને મોકલાવજો, જેનાથી આ ઉપાયથી અને દવાથી કોઈ વ્યક્તિનું સારું થતું હોય. એ જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે સાથે દર્શક મિત્રો, અમારું જ્યોતિષ કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે, જ્યાં જ્યોતિષને લઈને, ગ્રહોને લઈને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. તમે પણ એપોઇન્ટમેન્ટ લઈને અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.